ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરનું ડિસ્કશન કરીએ છીએ અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 વિકલન. આ સ્ટેટનું જે ચેપ્ટર છે એ 12માં જે આ વર્ષે રાખ્યું છે, બહુ જ ઓછું રાખ્યું છે અને બહુ જ સહેલું રાખ્યું છે, એકદમ ઇઝીલી પતી જાય ને એવું એટલું જ ચેપ્ટર એમણે રાખ્યું છે. કોલેજની અંદર બહુ ડિટેલમાં આવે છે, અહીંયા થોડુંક બેઝિક છે, એમાં બેઝિકમાં પણ બેઝિક રાખ્યું છે, એટલે આપણે અત્યારે એની ચર્ચા કરીએ છીએ, એની વાતને સમજીએ. હવે આ ચેપ્ટરની જો વાત કરીએ તો આનું રિલેશન, આનો સંબંધ, વિકલન, ડિફરન્શિએશન જેને કહેવાય, આનો સંબંધ છે, રિલેશન છે ફંક્શન સાથે, વિધેય સાથે. જે આપણે લિમિટ શોધતા શીખ્યા, એવું કહી શકાય કે લિમિટની મેથડ, ઓલું લક્ષ્ય જે આગળ ચેપ્ટર નંબર 4 કર્યું, એ મેથડનો યુઝ કરીને આપણે અહીંયા વિકલન, ડિફરન્શિએશન કરી શકીએ. એનો યુઝ કરીને, એનો ઉપયોગ કરીને આપણે અહીંયા કામ કરી શકીએ. હવે તમારા કોર્સની જો વાત કરું, તમારા કોર્સમાં જો વાત કરું તો પેજ નંબર 169 ઉપર તમને લોકોને જે મેથડ આપી છે એ આ વર્ષે કોર્સમાં કાઢી નાખી, ખાલી આ વર્ષમાં. એટલે વ્યાખ્યાની મદદથી વિકલન શોધો, ફાઇન્ડ ડેરિવેટિવ, ફાઇન્ડ ડિફરન્શિએશન with the help of definition. વ્યાખ્યાની મદદથી, ડેફિનેશનની મદદથી તમે સમ કરો. જ્યારે તમને એવું કહેવામાં આવે છે ત્યારે તમારે મેથડ અલગ હોય છે, પણ આ વર્ષે એ મેથડ નથી, તો આપણે એ કરવાના નથી. અત્યારે આપણે એ નથી કરતા, રાઈટ? સમજાવવાનું જ ખરો, પણ અત્યારે નહીં. હવે સમ ભલે એ હોય, પણ આપણે જે એક્ઝામમાં છે એ મેથડથી સમ કરીશું, અને એને સમજાવવા માટે હું અત્યારે ઘણું બધું લખી રહ્યો છું અને તમને 100%, 110% આવડી જશે. બહુ જ ઈઝી વસ્તુ શીખવાડી રહ્યો છું. પહેલા મારા સમ્સ તમને ખબર પડે એ રીતે, અને પછી અંદરના સમ્સ. બરાબર? ચલો એક એક કરીને જોઈએ. પહેલો સમ અહીંથી હું સ્ટાર્ટ કરું એટલે તમને લોકોને પહેલા અહીંયા મળી રહે અમુક વસ્તુ. આ સમ કોનો છે? કમલ છે. સિમ્પલ સમ. બે સમ હું કરીશ, બાકી તમે જેટલા પણ બેઠા છો એના માટે હું સમ બનાવીશ અને તમને પૂછીશ. તમને 100% આવડશે એ મને વિશ્વાસ છે. બે જ સમ હું કરીશ, પણ ધ્યાનથી આ બે સમ જોઈ લો એટલે બાકીને તમને આવડે. ચલો જોઈએ. x અને x નો પાવર, x ની ઉપર 5. હવે થોડુંક હજી આગળ સારી રીતે લખું તો આવું લખી શકાય. f of x આ વિધેય છે, ફંક્શન છે. ફંક્શન ઓફ x, x નું વિધેય, x નું ફંક્શન આપણને આપ્યું છે. આનું મારે ડિફરન્શિએશન કરવાનું છે, ડેરિવેટિવ કરવાનું છે, વિકલન કરવાનું છે. ઇંગ્લિશમાં ડેરિવેટિવ, તમને અહીંયા ચેપ્ટરનું નામ ડેરિવેટિવ આપ્યું છે તો હું ડેરિવેટિવ લખું. ડેરિવેટિવ તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે f of x is equal to x raised to 5 આપેલું છે. હવે આનું તમારે ડેરિવેટિવ, ડિફરન્શિએશન, વિકલન કરવાનું કે છે. તો બે રીતે થાય, બાય યુઝિંગ ડેફિનેશન, વ્યાખ્યાની મદદથી, જે આપણા કોર્સમાં નથી તો અત્યારે નથી કરતા, અને બીજું ડાયરેક્ટ પરિણામોની મદદથી, જે જુદા જુદા પરિણામો વ્યાખ્યાની મદદથી મળેલા છે, એટલે કે રિઝલ્ટ મળેલા છે, એ રિઝલ્ટ પરથી આપણે સમ કરવાનું. એટલે આજે હું તમને લોકોને એ શીખવાડવા જઈ રહ્યો છું. સમજો પહેલા તો લખાય કેવી રીતે. મારે આનું ડેરિવેટિવ કરવું છે, આ ફંક્શનનું, તો અહીંયા લખીશ f of x અને એનું ડેરિવેટિવ થાય છે એટલે લખાય f dash x. એટલે ડેશ કરવું પડે, બીજું કઈ નથી, ખાલી ડેશ લખવાનું એટલે ડેરિવેટિવ કહેવાય, ડિફરન્શિએશન કહેવાય, વિકલન કહેવાય. ચલો તો કેવી રીતે થાય? તમે લોકો કોઈ જૂના સ્ટુડન્ટ જે લોકો મારી જોડે ભણી ચૂક્યા છો, એમાંથી કોઈને યાદ છે આનું કેવી રીતે થાય?
કોઈ આન્સર આપવા માંગતો હોય આનો હા answer? હા વિશાલ બેટા બોલ. સર જે ઘાત હોય ને એને x ની આગળ વાળી સંખ્યા સાથે ગુણાકાર કરવાનું અચ્છા કરી અને નાખ. ઘાતમાં એક ભાઈ આ 5 છે એ પાવર છે, પાવર એટલે ઘાત, આ ઘાતને આગળ લખો એટલે ઘાતને આગળ લખો પછી x એમને એમ લખ્યા. હા હવે શું કરું બેટા? હવે ઘાતમાંથી એક બાદ કરી દેવાનું ઓકે એટલે 4. ઘાતમાંથી એક બાદ કરી દીધું તો કેટલા આયા? 4. ઓકે તો આની ઉપર લખી નાખું 4. બસ પતી ગયો, સમ આન્સર સંપૂર્ણ થઈ ગયું. રાઈટ પાવર ઇન્ટુ મલ્ટિપ્લિકેશન સબટ્રેક્ટ 1 ફ્રોમ ધી પાવર. ઘાત અને ગુણાકારમાં લખો, ઘાતમાંથી એક બાદ કરો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. કોને ખબર ના પડી? મેં તમને કીધું કે હું તમને બે શીખવાડીશ, પછી તમને બધાને પૂછીશ. 110% આવડશે મને વિશ્વાસ છે, પણ અહીંયા આવડી ગયું પેલા આટલું? ઓકે આવડી ગયું, કોઈ ડાઉટ નથી એવું માની લો. આગળ જઈએ સેકન્ડ નંબર. f of x બરાબર ટુ x રેઝ ટુ 7. બે x ની 7 ઘાત આવું તમને આપેલું છે. હું કહું હા યસ કહી શકે છે. f dash x લખું f dash x બરાબર is equal 14x કેવી રીતે 14 આવે એ સમજાવવાનું ને, આપણે અમુક જણને ખબર પાડવાની છે. 7 ને 2 જોડે ગુણવાના હા તો 7 ને એટલે આગળ 14 એટલે 7 2 જા થઈ જાય, 7 ને આગળ ગુણીએ એટલે 7 દુ 14 થઈ જાય. વેરી ગુડ, પરફેક્ટ આન્સર બેટા. અને 7 માંથી 1 માઈનસ કરવાનો એટલે 6 આવશે. વેરી ગુડ. આ પાવર માંથી 1 માઈનસ કરી દઉં એટલે 6 આવશે. ઘાત માંથી 1 બાદ કરી એટલે 6 આવશે. 14x માં 6 ઘાત 14x6 પાવર 6. સિમ્પલ. કોઈને કે ડાઉટ હોય પૂછી શકો. વેરી ગુડ યશ, પરફેક્ટ. જો બે મેં કરાયા, બાકીના બધા આન્સર તમે બિંદાસ પરફેક્ટ આપી શકો છો, મને વિશ્વાસ છે જ 110% વિશ્વાસ છે તમને આવડશે. હવે કમ્પલસરી પૂછું, સોરી કમ્પલસરી શું કરવા પૂછું? તમે છો જ ને સામેથી, તમે લોકો કહેશો સર આનો જવાબ હું આપીશ. બોલો. હા બેટા f of x is equal to બોલ બેટા. કુલદીપ તે કીધું ને બેટા બોલવા માટે. પછી f dash x is equal to 2x ઉપર 3. આપણે એક એક સ્ટેપ કરીએ બેટા. તું સાચો છે, હું ના નહીં પાડું, પણ આપણે એક એક કરીને સ્ટેપ કરીએ. આપણે પેલા f dash x બરાબર, હવે પહેલા જે કરવાનું છે આ 4 ને આગળ લખું 4 divided by 2. 4 ડિવાઇડ બાય 2. આ 4 ને આગળ લખ્યો અને x રેઝ ટુ 3. ઓકે વેરી ગુડ. જો પાવર માંથી 1 માઈનસ, ઘાત માંથી 1 માઈનસ કર્યું, 4 ને આગળ લખ્યું એટલે 4 ને આગળ લખ્યું, આ બે એમને એમ અને x નો 3 પાવર થઈ ગયો, પતી ગયું, પૂરું. હવે તમે કહેશો સર આ તો આ સેટિંગ થાય એવું છે, કેન્સલ થાય છે, કર દો કેન્સલ. એટલે લખો હવે 2x રેઝ ટુ 3. આ થઈ ગયો મારો f dash x. કામ પૂરું. વેરી ગુડ વશિષ્ઠ. વશિષ્ઠ બોલો ને બધા. હા સર. ઓકે તો આપણી મેથડ થઈ ગઈ f dash x. હવે એક વાત કહો તમને, બીજું કહી દઉં. આ f dash એટલે એકવાર કર્યું, આનું ફરી કરો એટલે f ડબલ ડેશ કહેવાય પાછું. f ડબલ ડેશ x એટલે આનું ફરીથી બીજી વાર આ જે આન્સર આવે એનો ફરી કરો. કોણ કરાવશે સ્વેચ્છાએ? જે નથી બોલ્યું
આનું ફરીથી ડેરિવેટિવ ડિફરન્શિએશન વિકલન કરો. બોલ બોલ કુલદીપ, વાંધો નહીં. કહું તું બોલ યશ. તો 6x 6x અને 2 ઉપર 2 વર્ગ. બે ઘાત. ભાઈ આ 3 આગળ ગયા એટલે 3 દુ 6 થઈ ગયા. 3 2 6 અને ઉપર 3 માંથી 1 જાય એટલે 2 ડબલ ડેશ x. બીજી વખત ત્રીજી વખત આપણે નહીં કરવાનું. ચલો આગળ જોઈએ. હવે આપણે અંદરથી જોઈએ ને, અંદરના સમજ જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર 1 ઉદાહરણ 1 આપેલું છે. અહીંયા લખું છું. આમાં લખ્યું છે f of x is equal to x. ચલો આનું મને કરાવડાવો. કોણ કરાવડાવશે? ઈઝી છે, આવડશે સાહેબ. પણ આની ઉપર તો કશું નથી. કેવી રીતે આવડશે? એની ઉપર કશું નથી એટલે એક છે. આનો પાવર ના આપ્યો હોય તો એક તો છે જ. કોણ કરાવશે? સર યસ તૈયાર છે, બીજું કોઈ નહીં. હું સ્વેચ્છાએ કહું છું એટલે પછી કમ્પલસરી કહેવું પડશે. આટલું શીખવાડે ગેરંટી લઉં છું તમને બધાને આવડશે. યસ ચાલ ચાલુ કર. સર આન્સર x જ આવશે કેમ કે 1 ને x જોડે. એવું નહીં વિચારવાનું. અહીંયા તું છે ને મને મેથડ કરાવડાય, બીજું બધું ચાલે. હા કરાવો. 1x એટલે x થઈ જશે. આ 1 આગળ લાવું, હા એટલે 1x x લખવું અને x નો પાવર કેટલો લખવું? 0. હા, હવે કોઈ પણ સંખ્યાનો 0 પાવર હોય ને એટલે એક આન્સર આવે બેટા. કોઈ બી સંખ્યાનો 0 તો આ x બની જશે 1 એટલે આ જવાબ થઈ જશે 1. ઓકે. આ ખાસ ધ્યાન રાખવાનું છે યશ. બાકી તારી વાત, તારી જે કોન્સેપ્ટ છે, જે તું વિચારે છે એ સાચું છે. એટલે 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને તો જવાબ 1 લખાય. 5000 એની ઉપર 0 તો 1. કોઈ બી સંખ્યા a ની ઉપર 0 1. ઓકે. ચલો ઉદાહરણ 1 પતી ગયું. ઇલસ્ટ્રેશન 1 કમ્પ્લીટ. આટલું જ છે. પછી ઇલસ્ટ્રેશન નંબર 2 ઉદાહરણ 2 આપેલું છે. જેમાં લખ્યું છે f of x is equal to x અને એની ઉપર છે 3. છે કોઈ જેને ઈચ્છા થઈ ગઈ? હવે સર આવડી ગયું, કન્ફર્મ? હા વિશાલ બોલ બેટા. સર 3x સ્ક્વેર. એટલે એવું લખવું પડશે ને f dash x બરાબર હા f dash x બરાબર 3x x સ્ક્વેર. ભાઈ આ 3 આગળ લખ્યા, 3 માંથી 1 માઈનસ કરીને લખ્યું 3x પર આન્સર પતી ગયો, સંપૂર્ણ થઈ ગયું. હજી જે નથી બોલ્યા ઈચ્છા હોય તો બોલજો, ગમશે. બાકી તમે શું કરો છો મને ખબર નહીં પડતી. હવે આટલું બધું કરાયા પછી આપણે આગળ જઈ રહ્યા છીએ, તમે ના બોલો એ નહીં ચાલે. ચલો ઇલસ્ટ્રેશન 3 ઉદાહરણ 3. f of x is equal to x raised to n. મારે જોઈએ છે f dash x. બોલો સર. કહું બસ નીલે નો ચાન્સ. હવે નીલે બોલ્યો છે અત્યારે. હા નીલે બેટા બોલ. f dash x is equal to હા nx n minus 1. પરફેક્ટ બેટા, પરફેક્ટ. આ n પાવર આગળ લખ્યો, x ની ઉપર અહીંયા -1 કરવાનું છે તો n -1 લખાશે. n -1 આ થઈ ગયો જવાબ. પરફેક્ટ આન્સર. હેપી હેપી હેપી. કુલદીપ હવે તું બોલજે. તું કહે સાહેબ અઘરું મારા હાથમાં આપ્યું. ના અઘરું નથી, ચિંતા ના કરો. ઇલસ્ટ્રેશન
ઉદાહરણ 4 f of x is equal to root x આવું આપેલું છે આવડશે કુલદીપ હા સર ટ્રાય કરીએ. વેરી ગુડ આજ વસ્તુ જોઈએ સારું હવે આ રૂટ છે એને હટાવવું હોય તો આપણે ઉપર શું લખાય બે ઘાત હોય તો જ હટી શકે. 1/2 ઘાત લખાય આ રૂટ હટાવવું હોય ને તારે તો એવું નહીં એ રીતે હટાવવાનું નહીં રૂટ નું રૂટ આખું છે તો આની 1/2 ઘાત કહેવાય આનો 1/2 પાવર કહેવાય રૂટ લખો વર્ગમૂળની નિશાની લખો અથવા 1/2 લખો બંને એક જ વસ્તુ હવે સમ કરવાનું કામ ઈઝી થઈ જશે બોલ કુલદીપ f of x is equal to f dash x બેટા હા sorry f dash is equal to 1/2 x 1/2 x minus 1 હા હવે 1/2 minus 1 કરવું પડશે હવે 1/2 minus 1 કરીએ તો શું થાય આન્સર minus તો આવું ધ્યાન રાખવાનું આની નીચે કશું નથી એટલે 1 છે હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ આને સાઈડમાં લઈ જઈને સોલ્વ કરીએ 1/2 પ્લસ 1/1 આવું આપણે લખીએ તો 1 1 જા 1 એકા 1 માઈનસ તો માઈનસ 2 1 2 2 કા 2 બંનેનો ગુણાકાર કરીને નીચે 1 માંથી 2 જાય -1 ભાગ્યા 2 આ થઈ ગયો મારો જવાબ તો આ x ની ઉપર મારે લખવાનું છે -1 ભાગ્યા 2 આવું મારે લખવાનું આવશે કુલદીપ બેટા આટલું ક્લિયર થાય છે હા સર હા ભાઈ કોઈને બીજાને ડાઉટ છે આમાં ઓકે હવે આગળ જવું આ માઈનસ છે ને તો એને પ્લસ કરવું હોય તો શું કરવું પડે આ આખા સ્ટેપ ને નીચે લાવીને આવવું પડે અને નીચે લાવી દો તો એ પ્લસ થઈ જાય નીચે માઈનસ હોય એને ઉપર લાવી દો તો એ પ્લસ થઈ જાય પાવરમાં ઘાતમાં માઈનસ હોય તો એને પ્લસ કરવું હોય નીચે લાવો કે ઉપર લાવો નીચે માઈનસ હોય તેને ઉપર લેતા હો તો પ્લસ થઈ જાય તો પ્લસ કરવા માટે હું એને નીચે લઈ જઉં છું સમજાવવા માટે 1/2 એ તો છે જ આ x ને નીચે લાવવું તો -1/2 ની જગ્યાએ હવે લખાશે +1/2 અચ્છા 1/2 નો મીનિંગ શું થાય છે 0.5 આવું શીખવાડ્યું વર્ગમૂળ વર્ગમૂળ એટલે 1/2 એટલે 1/2 રૂટ x 1/2 વર્ગમૂળમાં x આ તમે આનો ડાયરેક્ટ જવાબ યાદ રાખશો ને વર્ગમૂળમાં x નો સીધો જવાબ આવે છે આ તમારે યાદ રાખવાનું હોય તો યાદ રાખી શકો છો નહીં તો ગણતરી તો મેં તમને શીખવાડી જ છે એક્ઝામમાં ક્યાંક કોઈક જગ્યાએ એવું પૂછાય જ્યાં બહુ લાંબુ પૂછ્યું છે એમ તમને લોકોને એવું કીધું છે કે વર્ગમૂળમાં x વચ્ચે ક્યાંક આવે છે તેનો સીધો જવાબ 1/2 વર્ગમૂળમાં x 1/2 રૂટ x નો આન્સર છે 1/2 રૂટ x સીધો યાદ રાખી લો તમારું સોલ્વ થઈ જશે આવું કરી શકાય પણ અહીંયા નહીં આવો સિમ્પલ પૂછ્યો ત્યારે નહીં અહીં તો એક જ છે તો મેથડ બતાવવાની પણ જ્યાં આખો મોટો સમ પૂછ્યો એ મોટો કેવી રીતે શીખવાડીશ એકદમ ઈઝી છે તમે લોકો બધા જોઈ શકો છો કે અંદર ટેક્સ્ટ બુકમાં આ બધા કેવી રીતે આપેલા છે એ મેથડ આપણી કોર્સમાં નથી પણ આ એ સમ આપણે જે મેથડ કોર્સમાં છે એ પ્રમાણે કરી રહ્યા છે ચલો ઇલસ્ટ્રેશન નંબર 5 કરીએ ઉદાહરણ નંબર 5 જેની અંદર આપણને આપ્યું છે ને f of x is equal to 1/x હવે આવું આપેલું છે તો આપણે તો સાહેબ x ઉપર હોય કામ થાય નીચે હોય કેવી રીતે કરીએ તો ઉપર લાવી દઈએ x ને અહીંયા x ની ઘાત પાવર 1 છે હવે x ને ઉપર લાવો તો
તો મેં તમને હમણાં જ શીખવાડ્યું. આ માઇનસ હતું, નીચે ગયું પ્લસ થઈ ગયું, નીચેથી બાજુ ઉપર માઇનસ થઈ જાય. તો એના જેવું અહીંયા કરો, આ x નો 1 પાવર છે, આ ઉપર લાવીએ તો શું લખાય? x ની -1 ઘાત x રેઝ ટુ -1. આવું લખવું પડશે, ઓપ્શન જ નથી. સર આવું કેમ કર્યું? કારણ કે આપણને જે આવડે છે ને એ આવું આવડે છે કે x ની ઉપર આપીએ શું કરવાનું, નીચે આપીએ શું કરવાનું નહીં ખબર. હજી આવશે ત્યારે કહીશું. અચ્છા, આટલામાં કોઈને કઈ ડાઉટ? ખબર ના પડી? આ મેં આની જગ્યાએ આવું લખ્યું છે ખાલી, મેં ખાલી આવું લખ્યું છે, બાકી કઈ આ છે નહીં. f of x છે એ આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ, એ ખાલી સેમ છે. હવે f ડેશ તો શોધવાનું છે. ચલો કોણ કરાવશે f ડેશ? યુવરાજ તને નથી ખબર? સર. હા, વેરી ગુડ, બોલો. સર -1 x -2. વેરી ગુડ. -1 માંથી -1 -1 માંથી -1 માઇનસ કરો એટલે -1 -1 -2 આવું લખાય. એટલે પાવર ને આગળ લખ્યું -1 x is to -2. અચ્છા, ફરી આ તો -2 આવ્યું, માઇનસ ને તો આપણે પ્લસ બનાવવું પડશે. કેવી રીતે બનાવીએ યુવરાજ? સર નીચે લઈ લેવાનું -1/x/2 પાવર 2. -1 ડિવાઈડ બાય x રેઝ ટુ 2. આ આન્સર આવશે. ચલો આમાં કોઈને કઈ ડાઉટ ખબર ના પડી હોય તો પૂછજો. તો તમે બધાએ આન્સર આપી દીધો, ખુશી થઈ. હવે છેલ્લું ઇલસ્ટ્રેશન નંબર 6. f of x is equal to k. હવે એક વાત યાદ રાખવાની, કે એટલે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે કે અચળ કિંમત. આની અંદર x નથી, અહીંયા બધામાં x હતા. જુઓ, જેની લાઈફમાં x ના હોય એની વેલ્યુ શું? હે છોકરાઓ શું કહેશો તમે? અહીંયા x હોવો જોઈએ, આની જોડે x નથી. જેની લાઈફમાં x ના હોય એની વેલ્યુ બોલો ખરા યાર, નહીં બોલું? 0. 0. આની જોડે x હોત તો કઈ વિચાર છે જ નહીં. x 0. હવે તમે વિચારો, મેં તમને લોકોને આટલા બધા ઇલસ્ટ્રેશન કરાવી દીધા અને ટેક્સ્ટ બુક ની અંદર કઈ મેથડ આપી છે મોટી મોટી, એક કોર્સમાંથી કાઢ નાખી. કેટલા ફાયદામાં છે જેમાં તમને લિમિટ લક્ષનો ઉપયોગ કરેલો છે. જુઓ, એટલા માટે કહું છું કે લિમિટ આવડે ને તો આવડે. આવું આપણે એટલા માટે કીધું. ઠીક છે, કોઈ ચિંતા નથી. એકચ્યુઅલી હવે હું તમને છેલ્લો સમ કરાવી રહ્યો છું આજના માટે. બરાબર, તમને મેથડ મારે શીખવાડવાની હતી, મારે શીખવાડી દીધી કે કઈ રીતે સમ થાય છે. આ પ્રેક્ટિસ થઈ ગઈ ને તો હવે આગળના બધા સમ તમારા માટે ઈઝી થઈ જશે. એક જ લેક્ચરની અંદર, એક જ લેક્ચરમાં તમને બધું ક્લિયર કરી દઈશ. બરાબર, તો છેલ્લો સમ કરાવું છું આજના માટે. જેમાં તમને અમુક વસ્તુઓ મગજમાં કદાચ થોડો ઘણો ડાઉટ બી હશે તો ક્લિયર થઈ જશે. 7 ઇલસ્ટ્રેશન નંબર 7, ઉદાહરણ 7, જેમાં લખ્યું છે y is equal to આવું આપ્યું. આપણે f of x કો તો કઈ ખોટું નથી. y is equal to f of x હોય, બંને સેમ છે. x raised to 4 minus 3x square plus 2x minus 3. આવું તમને આપ્યું છે. હવે તમે સમજજો, હું આનું વિકલન કરું, ડેરિવેટિવ કરું તો f ડેશ કહેવાય, હાઈએસ્ટ. તારે બોલવું છે, તને જ કહીશ. હું આન્સર આપું? f ડેશ x કહેવાય. તો અહીંયા હું લખીશ f ડેશ x.
જે આપણે અત્યાર સુધી શીખ્યા. પણ સર આમ y બરાબર આપ્યું હોય તો આનું આપણે ડેરિવેટિવ કરીએ, વિકલન કરીએ તો શું લખાય? તો વિકલનનું ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેટિવ. અને એટલા માટે આની આગળ લખાય છે d, ડેરિવેટિવ ઓફ y. આપણે y નું વિકલન કરીએ છીએ, ડેરિવેટિવ ઓફ y નું વિકલન કરીએ છીએ with respect to x ને ધ્યાનમાં રાખીને. તો આવું લખાય. આ લખવાની રીત શીખવી બહુ જરૂરી છે. આમ તો એક્ઝામ તમને ક્વેશ્ચનમાં આપી દીધું છે કે આ શોધો, dy dx શોધો. હવે dy dx છે શું ખરેખર? ડેરિવેટિવ, જેને આપણે વિકલન કહીએ. કોને ડાઉટ છે? ખબર ના પડી શું કહેવા માંગે છે? ડિફરન્શિએશન, ડેરિવેટિવ એક જ વસ્તુ છે. ડિફરન્શિએશન ઓફ y with respect to x આ રીતે લખવાનું હોય. f dash x આપણી જોડે છે. આગળ વાત કરીએ છીએ. હવે જવાબ, આનો જવાબ યશ જ બોલશે. યશ કીધું છે પહેલા. યશ બોલ બેટા. 4x 4 ને x જોડે ગુણી દેવાના 4x વેરી ગુડ. આ 4 ને આગળ લાવી દીધા, x અને ઉપર 3 વેરી Power ગુડ. ત્રણ. પાવર થઈ ગયું. પરફેક્ટ. માઇનસ 6 વેરી ગુડ. આ તો 2 ને આગળ લાવેલી, અહીંયા 6 થઈ ગયા. x નો x x એક હા x લખો તો બી One. ચાલે, એક ઘાત લખો તો બી ચાલે, ના લખો તો બી કઈ ફરક નથી પડતો. સમજાવવા માટે મેં એક લખ્યું. વેરી ગુડ. પછી પ્લસ 2 વેરી ગુડ. આની ઉપર ઘાત 1 છે નથી એટલે 1 પાવર તો છે જ. આ 1 ને આગળ લાવો તો કોઈ ફરક ના પડે, 2 જ રહેવાનો છે. અને x રેઝ ટુ 0, X. x નો 0 ઘાત એટલે 1 થઈ જાય. લખવાની એટલે જરૂર 1 બસ -3. એનો 3 નો જવાબ શું આવે? 0. 0 ના લખીએ તોય ચાલે એ તો સર ના લખીએ તો બી ચાલે, કારણ કે 3 જેની જોડે x નથી અને જેની જોડે x નથી એનો આન્સર 0. જેની જોડે x નથી એનો આન્સર 0. હમણાં જ શીખ્યા છેલ્લે k વાળો કે k એટલે કોઈ x નથી એટલે 0. સિમ્પલ. આનો આન્સર થઈ ગયો 4x ક્યુબ -6x + 2, 4x નો ઘન -6x + 2. આપણો આન્સર પતી ગયો. દાખલો પૂરો થઈ ગયો. સમમાં આટલું જ છે. અને જો તમને આ વસ્તુ ખબર પડી ગઈ, તો આગળનું ચેપ્ટર સોલ્વ કરવાનું કામ ફટાફટ થઈ જશે. પણ હા, આજે થોડીક મને ઉતાવળ છે. મારે પાછળના લેક્ચર્સ મેં બધા કેન્સલ કરેલા છે. બરાબર? તો આજનો લેક્ચર હું અહીંયા ઓવર કરી દઉં છું. બરાબર? આ લેક્ચર સાંજે શિફ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. કન્ફર્મ નથી કહેતો, કારણ કે મારે અર્જન્ટમાં જે એડજસ્ટ કરવાનું છે ને, એટલા માટે હું સાંજે શિફ્ટ કરવાનો ટ્રાય કરીશ. બાકી આજે સવારના બધા લેક્ચર આના પછીના કેન્સલ છે. મેસેજ કરી દીધા છે, પણ છતાં કોઈને ખ્યાલ અહીંયા જે છે એને તો ખબર પડી જાય. તો અહીંયા કરું છું હું લેક્ચરને ઓવર.